નાસ્તાને દિવસનું સૌથી મહત્વપૂર્ણ ભોજન માનવામાં આવે છે, પરંતુ નાસ્તાના બધા વિકલ્પો તમારા હૃદય માટે સ્વસ્થ નથી હોતા. જે નાસ્તો તમને પૌષ્ટિક લાગે છે તે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારી શકે છે. વધતા કોલેસ્ટ્રોલ લેવલના કારણે હાર્ટ એટેક અને હૃદય સંબંધિત અન્ય સમસ્યાઓનું જોખમ પણ વધી શકે છે. એવું માનવામાં આવે છે કે જે નાસ્તો ઝડપથી અને સરળતાથી બની જાય છે તે લાંબો સમય સુધી હૃદયના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. તો ચાલો જાણીએ એ ફૂડ વિશે જે નાસ્તામાં તમે ખાઓ છો પરંતુ તે હાર્ટ એટેકનું જોખમ વધારી શકે છે. સિરિયલ્સ રિફાઇન્ડ સુગર અને આર્ટિફિશિયલ રંગોથી ભરપૂર હોય છે, જે ડ્રાય ગ્લિસરાઇડ્સ વધારે છે અને ગુડ કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે, જેનાથી હૃદય રોગનું જોખમ વધે છે. બેકરી પ્રોડક્ટ્સ ટ્રાન્સ ફેટ અને મેદામાંથી બનાવવામાં આવે છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ વધારે છે અને હૃદય રોગનું જોખમ વધારે છે. ફ્રાય ફૂડ્સ પૂરી પકોડા જેવા તળેલા નાસ્તામાં સેચ્યુરેટેડ ફેટ અને સોડિયમનું પ્રમાણ વધુ હોય છે, જે કોલેસ્ટ્રોલનું લેવલ વધારી શકે છે. ફૂલ ફેટી ડેરી પ્રોડક્ટ્સ ફૂલ ક્રીમ દૂધ, ચીઝ અને ક્રીમ જેવા ડેરી પ્રોડક્ટ્સમાં સેચ્યુરેટેડ ફેટનું પ્રમાણ વધારે હોય છે, જે કોલેસ્ટ્રોલનું લેવલ વધારી શકે છે. વ્હાઇટ બ્રેડ અને બેંગલ્સમાં મેદો હોય છે, જે બ્લડ સુગર લેવલ વધારે છે અને કોલેસ્ટ્રોલ લેવલને અસર કરી શકે છે. પ્રી-પેક્ડ બ્રેકફાસ્ટ બાર્સ આ બાર્સમાં સુગર, અનહેલ્ધી ફેટ્સ અને આર્ટિફિશિયલ ઇન્ગ્રેડિયન્ટ્સ હોય છે, જે વજન વધારી શકે છે અને કોલેસ્ટ્રોલનું લેવલ પણ વધારી શકે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.